Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I, Manish Kalotra, is going to take your OC chapter number 4. In it, we were discussing about e-commerce. So, we have reached to point of mode of payment. So, let's start our topic with mode of payment. First point, cash on delivery. In this way, the customer have to make payment of money on receiving goods at his એડ્રેસ મેન્શન ફોર ડિલિવરી. તો મોડ ઓફ પેમેન્ટમાં આપણે આજે વાત કરવાની છે અલગ અલગ રીતે તમે કઈ રીતે પે કરી શકો છો પૈસા એની. એમાં આપણે આજે પહેલી વાત કરીએ કેશ ઓન ડિલિવરી. કેશ ઓન ડિલિવરી વર્ડ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે કસ્ટમરે કોઈ ઓર્ડર આપ્યો છે, તો કસ્ટમરે ઓર્ડર આપ્યો હોય તો એ ઓર્ડર દીધા પછી જ્યારે એને હાથમાં જે પ્રોડક્ટ આવે ત્યારે એને પૈસા દેવાના હોય, એને કેશ ઓન ડિલિવરી એટલે કે પ્રોડક્ટ તમારા ઘરે આવે, તમારા પાસે પહોંચી જાય પછી તમારે એને પૈસા આપવાના હોય, તો એને કેશ ઓન ડિલિવરી ઓર ઇન શોર્ટ વી કેન સે COD. તો આવું આપણને ખબર જ છે, આપણે જોયું જ છે કે આપણે કોઈ એમેઝોન ફ્લિપકાર્ટમાંથી લેતા હોઈએ તો એ લેતા હોય ત્યારે આપણે CODનો ઓપ્શન આવતો હોય તો મેક્ઝિમમ ટાઈમ આપણે COD જ રાખતા હોઈએ છીએ. તો રીઝન શું છે કે ભાઈ ગુડ્સ આપણા હાથમાં આવી જાય પછી પૈસા દેવામાં કોઈ વાંધો નથી, તો એને કેશ ઓન ડિલિવરી કહેવાય છે. ક્લિયર? તો હવે આપણે જોઈએ સેકન્ડ પોઈન્ટ, તો એ છે ચેક. તો ચેક દ્વારા દેવામાં આવતો હોય છે એને ચેક. તો જોઈએ ઓનલાઈન સેલર કેન કલેક્ટ ચેક ફ્રોમ ધ કસ્ટમર. અ પર્સન who buys goods issue a check to the seller. The seller dispatches goods only after the check is credited to his account. તો બીજું પોઈન્ટ છે એ ચેક વિશે વાત કરે છે. તો આપણે ચેકની વાત કરીએ તો ચેક હોય છે એ કેવું હોય છે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ચાલતા હોય ત્યારે સેલર તમને ચેક દ્વારા પણ તમને માલ આપવા તૈયાર હોય છે. બટ અહીંયા કેવું થતું હોય છે કે જે ચેક તમે એને લખીને દે છે, કસ્ટમર ચેક લખીને આપે છે, પછી એ કસ્ટમરના ચેક દીધા પછી પૈસા આપણે કહીએ સેલરના એકાઉન્ટમાં આવી જાય, ક્રેડિટ થઈ જાય પછી જ આપણને એ પ્રોડક્ટ આપે છે, એ પહેલાં પ્રોડક્ટ આપશે નહીં. આ વાત અહીંયા આપણે સમજવી જરૂરી છે કે એવું નથી કેશ ઓન ડિલિવરી જેવું કે તમે ચેક આપ્યો અને તમને ડિલિવરી મળી ગઈ. હિયર ઇટ ઇઝ નોટ ડન સેમ. અહીંયા એવું કશું નહીં થાય. અહીંયા શું છે કે સેલર પહેલાં ચેક કલેક્ટ કરશે, ચેક પછી એના એકાઉન્ટમાં ક્રેડિટ થશે, પછી જ એ ગુડ્સ ડિસ્પેચ કરશે. ત્યાં સુધી એ ગુડ ડિસ્પેચ નહીં કરે. એટલે આમાં આપણે કોઈ પણ ડિલિવરી બોય હોય છે તો એ પહેલાં આવીને ચેક કલેક્ટ કરી જશે અને ચેક એના એકાઉન્ટમાં સેલરના એકાઉન્ટમાં ક્રેડિટ થશે પછી જ તમને ગુડ્સ મળશે. ત્યાં સુધી ગુડ્સ મળશે નહીં. ક્લિયર? તો જોઈએ હવે સેકન્ડ પોઈન્ટ, નેટ બેન્કિંગ ટ્રાન્સફર. બેંક્સ ઓલ્સો પ્રોવાઇડ ધ ફેસિલિટીઝ of making payment or transaction money through internet to the customer in recent time. In this process, the customer transfers necessary amount from his bank account to the account of the seller. Goods are dispatched only after the amount is transferred. તો નેટ બેન્કિંગ ટ્રાન્સફર, તો આપણને એ ખબર જ છે વિથ ધ હેલ્પ ઓફ નેટ બેન્કિંગ વી કેન ટ્રાન્સફર એઝ મચ મની એઝ વી નો વોન્ટ ટુ ટ્રાન્સફર ટુ અધર એકાઉન્ટ. તો આપણે એ ટ્રાન્સફર ઇઝીલી કરી શકીએ છીએ. તો જ્યારે કોઈ વસ્તુ આપણે ખરીદીએ છીએ અને ખરીદી આપણે ઓનલાઈન જે ખરીદીએ છીએ અને ઓનલાઈનમાં આપણે આ નેટ બેન્કિંગ ઓપ્શન સિલેક્ટ કર્યું હોય તો વિથ ધ હેલ્પ ઓફ નેટ બેન્કિંગ તમારે ત્યાં ખરીદો છો ત્યારે ને ત્યારે તમારા એકાઉન્ટમાંથી તમારે મની નેટ બેન્કિંગ દ્વારા ટ્રાન્સફર કરી નાખવાના છે. તો એ ટ્રાન્સફર થશે પછી જ તમને તમારું પેમેન્ટ, પછી જ તમને પ્રોડક્ટ મળશે. આગળ તમારું વધશે, તમારું પેમેન્ટ કન્ફર્મ થશે પછી જ તમને પ્રોડક્ટ મળશે. તો આ રીતે કસ્ટમર વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટરનેટ, હવે તો નેટ બેન્કિંગ વિશે બધા જાણતા જ હશે. યુનો SBIનું યુનો છે, તો એ બધું નેટ બેન્કિંગ છે. તો આ નેટ બેન્કિંગ દ્વારા તમને ટ્રાન્સફર તમે એના સેલરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશો પછી જ તમને પૈસા, પછી જ તમને પ્રોડક્ટ મળશે. ત્યાં સુધી એ પ્રોડક્ટ તમને મળશે નહીં. ગુડ્સ તમારો ડિસ્પેચ ક્યારે થશે તો કે જ્યારે પૈસા ટ્રાન્સફર થઈ જશે. નેટ બેન્કિંગનો ઓપ્શન તમે સિલેક્ટ કર્યો હોય અને વિથ ધ હેલ્પ ઓફ નેટ બેન્કિંગ વન્સ મની ઇઝ ટ્રાન્સફર ટુ સેલર્સ એકાઉન્ટ ધેન ઓનલી ધ પ્રોડક્ટ વિલ બી ડિસ્પેચ. અધરવાઇઝ પ્રોડક્ટ વિલ નોટ બી ડિસ્પેચ. ત્યાં સુધી એ પ્રોડક્ટ સેલર ડિસ્પેચ કરશે
નહીં, જ્યારે એના એકાઉન્ટમાં પૈસા આવશે પછી જ એ ડિસ્પેચ કરશે. ક્લિયર? તો હવે જોઈએ આપણો ફોર્થ પોઈન્ટ, ક્રેડિટ કાર્ડ ઓર ડેબિટ કાર્ડ. These types of cards are known as plastic money. These cards are used in large extent in online shopping. Credit card provider bank provides facility of shopping to the card holder on his credit. An amount to be paid by customer to the online seller is paid by respective bank. Then the card holder pays the amount to the bank within prescribed time. The card holder gets freedom of payment by installment at his convenience within the prescribed time. So, credit card. I think you all would be aware about what is credit card. Credit card શું છે એ મારું માનવું છે તમે બધા અવેર હશો કે ક્રેડિટ કાર્ડ શું છે. તો એક પ્લાસ્ટિક મની છે, એક પ્લાસ્ટિક સિમ્પલ એટલું એવું કાર્ડ આવે છે. તો એ કાર્ડ તમે ગમે ત્યાં જાઓ, તમે કોઈ શોપિંગ ઓનલાઈન કરો કે કોઈ મોલમાં કોઈ શોપમાં જાઓ અને ત્યાં સ્વાઇપ કરાવી અને તમે તમારી મન પડતી તમારા એકાઉન્ટની જેટલી ક્રેડિટ તમને બેંકે આપી હશે, ક્રેડિટ કાર્ડની લિમિટ જેટલી બેંકે આપી હશે તમને, તેટલે સુધી તમે ગમે એટલા રૂપિયા ઉપાડી શકો છો. સોરી, પૈસા તો ન ઉપડી શકે, બટ યુ કેન શોપ એઝ મચ એઝ યુ નીડ. તમને જેટલી જરૂર હોય ને તમારા એકાઉન્ટમાં જેટલી ક્રેડિટ હોય છે તો એ પ્રમાણે તમે ઉપાડી શકો છો. અહીંયા યાદ રાખવાનું એ જરૂરી છે કે ક્રેડિટ કાર્ડ જે છે ને એમાં તમારા એકાઉન્ટમાં કોઈ પૈસા નહીં હોય. એ ક્રેડિટ કાર્ડ તમને મળ્યું છે એ તમારી ક્રેડિટ ઉપર મળ્યું છે, એના તમારા એકાઉન્ટમાં પૈસા નહીં હોય. બટ જ્યારે તમે શોપિંગ કરો છો ત્યારે જે તે બેંકનું ક્રેડિટ કાર્ડ છે તે બેંક તમારી વતી એને પૈસા ચૂકવી દેશે અને તમને લિમિટ આપી હોય, પ્રિસ્ક્રાઇબ ટાઈમ હોય 2 મહિના 3 મહિના, તો એ વિધિન ધ પ્રિસ્ક્રાઇબ ટાઈમ યુ હેઝ ટુ પે ધ મની ટુ ધ બેંક. તો એ બેંકમાં તમારે પૈસા જમા કરવા, તો એની માટે એ ફીસ પણ લેતું હોય છે. તો ક્રેડિટ કાર્ડ શું છે? તો આપણે એમ કહી શકીએ કે ક્રેડિટ ઉપર તમને કોઈ શોપિંગ કરવા માટે જે કાર્ડ આપે છે, જે તમારા એકાઉન્ટમાં બેલેન્સ ન હોય બટ યુ આર ગિવન અ ક્રેડિટ, તો એટલા ક્રેડિટ સુધી તમે પૈસા ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરાવીને કોઈ પણ વસ્તુ ઓનલાઈન હોય કે મોલમાં હોય કે કોઈ શોપમાં હોય, ગમે ત્યાં તમે ઇઝીલી શોપિંગ કરી શકો છો અને પ્રિસ્ક્રાઇબ ટાઈમમાં પછી તમારે એનું પેમેન્ટ કરી દેવાનું છે. અત્યારે પેમેન્ટ બેંક કરશે તમારી વતી, બેંક તમારું પેમેન્ટ કરશે. ક્લિયર? જોઈએ હવે આપણે ડેબિટ કાર્ડ વિશે. તો ડેબિટ કાર્ડ હોલ્ડર ઇઝ પ્રોવાઇડેડ ફેસિલિટી ઓફ ઓનલાઈન શોપિંગ અપ ટુ ધ એક્ઝિસ્ટિંગ credit balance of his account. As soon as online transaction is done through debit card, the same amount is debited from the bank account of the card holder. હવે ડેબિટ કાર્ડ છે અને આપણે પહેલા વાત કરી ક્રેડિટ કાર્ડની. તો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બંને આખા અલગ છે. સરખું શું હોય તો એને એક સ્વાઇપ કરવાનું કાર્ડ આપે છે, તે સરખું હોય છે બંનેમાં. બટ ક્રેડિટ કાર્ડ હોય છે એમાં તમારે પૈસા ચૂકવવાના હોતા નથી, બેંક તમારી વતી ચૂકવે છે, તમને ક્રેડિટ મળી હોય છે. બટ ડેબિટ કાર્ડમાં આખું ડિફરન્ટ છે. એ તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હશે તે ત્યાં સુધી તમે ખરીદી કરી શકશો, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકો. પણ એ પૈસા તમારા ખાલી થઈ જાય પછી ડેબિટ કાર્ડમાંથી તમે કાંઈ શોપિંગ ન કરી શકો. તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ડન ઇન ડેબિટ કાર્ડમાં કેવું થશે કે ડેબિટ કાર્ડ દ્વારા તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યા છે, તો એકવાર તમે પેમેન્ટ કરવા માટે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું છે તો ઓન ધ સ્પોટ તમારા એકાઉન્ટમાંથી એટલા રૂપિયા ડેબિટ થઈ જશે અને જે તે ટ્રાન્ઝેક્શન આપણે જેના એકાઉન્ટમાં કર્યું હશે તેમાં ટ્રાન્સફર થઈ જશે. ક્લિયર? તો આ હતા આપણા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. હવે જોઈએ આપણે ડિજિટલ કેશ. હવે આપણે વાત કરીએ શેની? ડિજિટલ કેશની. તો digital cash. This is one type of currency which exists only in cyberspace. There is no physical existence or form of this type of currency, but bank provides a facility to customer to use his real currency in electronic form. The customer has to pay the same amount of real money as digital cash to the bank. These banks maintain from eCash send a special software to the customer. Digital cash can be received through the account of the customer. The digital fund can be used for online shopping. તો ડિજિટલ કેશની આપણે એક વેલેટ, પેટીએમ વેલેટને આપણે સમજી શકીએ ને, બસ એને જ આપણે ડિજિટલ કેશ કહી શકીએ. તો એ ડિજિટલ કેશ છે એ આ ઇન્ટરનેટ સાયબર સ્પેસના વર્લ્ડમાં જ કામ આવે છે.
એ વેલેટના પૈસા હોય તો તમે ખરીદી કરી શકો, એના રોકડા કરાવવા હોય તો શું કરવું પડે? તો એને પાછા તમારે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડે છે, અને એ ટ્રાન્સફર થાય પછી તમે બેંકમાંથી ઉપાડી શકો, ડાયરેક્ટ તમે ઉપાડી નથી શકતા. તો એ જે વેલેટ આપણે પેટીએમ વેલેટ હોય છે કે કોઈ બીજા આપણે ક્રેડિટ પર ઓલી પડી હોય છે, તો એને બધાને આપણે ડિજિટલ કેશ કહીએ. તો એવી વસ્તુને આપણે વોટ વિલ સે એઝ એ ડિજિટલ કેશ. તો એને આપણે ડિજિટલ કેશ, એ રિયલમાં એક્ઝિસ્ટ નથી કરતા, એ કરન્સીની જેમ આપણા હાથમાં આપણે ગણી નથી શકતા. બટ અહીંયા શું કહે છે, એ આપણે આવું કોઈ હોય છે એમાં આપણે એનું ઓલું કરી શકીએ છીએ. કોઈ એ વસ્તુથી આપણે કાંઈ ખરીદી કરી શકીએ છીએ ઓનલાઈન, આપણે કાંઈ પેમેન્ટ ઓનલાઈન કરી શકીએ છીએ જે તે બેંક દ્વારા. તો એ રીતે આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ડિજિટલ કેશ વિશે કરી શકીએ. એનીથી આપણે ઓનલાઈન શોપિંગ પણ કરી શકીએ છીએ, કોઈ વસ્તુની ખરીદી કે કોઈ પણ વસ્તુ આપણે કરી શકીએ છીએ. ડિજિટલ કેશનું એક વાત સમજવાની છે કે ડિજિટલ કેશ છે એનું એક્ઝિસ્ટન્સ નથી, એ સાયબર સ્પેસમાં છે. એ કાંઈ આપણા હાથની કરન્સી જેવું હશે નહીં, બટ આપણે આપણા એકાઉન્ટમાંથી આપણે ટ્રાન્સફર કરીએ અને ઈ કેશ કરીએ, તો એ જે ઈ કેશ કરીએ છીએ આપણે વેલેટ બેલેન્સ ઊભી કરીએ છીએ, આપણે પેટીએમની વેલેટ હોય છે તો એનું બેલેન્સ ઊભું કરીએ છીએ, તો એને ઈ કેશ અથવા આપણે ડિજિટલ કેશ પણ કહી શકીએ છીએ. ક્લિયર? તો હવે આપણે જોઈએ 6th પોઈન્ટ, સેફટી એન્ડ સિક્યુરિટી ઓફ ટ્રાન્ઝેક્શન. There are many risks in online transaction in comparison to traditional money transaction. Risk of transaction, risk of data, risk of intellectual property and secret data. તો આજે ટ્રાન્ઝેક્શન ઓનલાઈન કરો પણ એ આપણે જે ઓફલાઈન જેટલું તો સિક્યુરિટી આપણને મળવાની નથી. ત્યાં ઓનલાઈન સાયબર આપણે એટેક આપણી ઉપર થઈ શકે, એમાં રિસ્ક ઓફ આપણો ટ્રાન્ઝેક્શન પણ રહી શકે છે, રિસ્ક ઓફ ડેટા હોઈ શકે છે, આપણા ડેટા ચોરાઈ જવાની શક્યતા હજી આપણે ઘણીવાર ફેસબુકમાં કે બધામાં આપણે જોતા હોઈએ છીએ અલગ અલગ જગ્યાએ. તો એમાં રિસ્ક ઓફ ડેટા વાત કરવામાં, તો આપણી ડેટા ચોરી કે વેચાતા હોય છે, આ ફેસબુકની બધા આપણા ડેટા ડિટેલ હોય છે તો એ બીજાને વેચી દેતા હોય છે. તો આવું થતું હોય છે, આપણે આપણા ડેટાઝ થેફ્ટ થઈ જતા હોય છે, કોકને વેચી દેવાતા હોય છે. પછી આપણી રિસ્ક ફોર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એન્ડ સિક્રેટ ડેટા, તો આપણી બેંક બેલેન્સ હોય છે એમાં આપણે ડિજિટલ બધું આપણે દીધું હોય તો એ વસ્તુ આપણી પાસેથી લઈ જઈ શકે છે. તો આવી રીતે અલગ અલગ વસ્તુ ઘણી થઈ શકે છે. તો આપણે આ 3 પોઈન્ટ આજે જોવાના છે. એમાં પહેલો પોઈન્ટ છે સિક્યુરિટી અગેન્સ્ટ રિસ્ક ઓફ ટ્રાન્ઝેક્શન. For the dispute among the online seller and customer, at times the argument from the seller remains that the customer has not placed order properly. At times it may also happen that the customer has not placed order at all. The complaints like non-receipt of goods at the place mentioned or receipt of goods not complying with the required quality remains common in online transaction. To prevent this risk, verification of identity and address should be done during registration of account. Further, customers should prefer to purchase goods from reliable and well-established website only. તો રિસ્ક ઓફ ટ્રાન્ઝેક્શન, ઘણીવાર એવું થતું હોય કે ભાઈ તમે પેમેન્ટ કરી દીધું બટ તમારું ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ નથી ગયું. તો એ રીઝન શું છે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? તો ઘણીવાર એવું થતું હોય છે કે ઓનલાઈન શોપિંગવાળા હોય છે એ આપણી ઉપર ભૂલ કાઢતા હોય છે કે ભાઈ તમે ટ્રાન્ઝેક્શન પ્રોપરલી નથી કર્યું. ઘણીવાર હોઈ શકે છે પણ મે બી ઇન્ટરનેટ પ્રોબ્લેમ હોઈ શકે છે, મે બી લિંકમાં કોઈ પ્રોબ્લેમ હોઈ શકે છે, કે નંબર તમે ખોટો નાખી દીધો હોય છે, કે કોઈ પણ રીઝન હોય છે, સામેવાળાએ મૂક્યો હોય તો એ પણ ખોટો નંબર હોઈ શકે છે. તો એવું ઘણા રીઝન્સ થઈ શકે છે. તો આ કારણે પણ થઈ શકે. બટ સમટાઈમ્સ એવું પણ હોય છે કે આપણે ભૂલથી ખોટું ટ્રાન્ઝેક્શન થઈ ગયું, તો આની કારણે શું થાય છે? આપણા પૈસાનું રિસ્ક ઊભું થાય છે. તો આની આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ પણ ગુડ્સ પરચેસ કરીએ ઓનલાઈન તો કોઈ સારી એવી વેબસાઇટના માધ્યમથી જ કરીએ. આપણે જ્યારે એકાઉન્ટ બનાવીએ ત્યારે આપણે રજિસ્ટ્રેશન કરીએ ત્યારે આપણે આપણી વેરિફિકેશનમાં ને એમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. રિસ્ક ફેક્ટર રહે નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે. ક્લિયર? તો જોઈએ હવે સેકન્ડ પોઈન્ટ, સિક્યુરિટી અગેન્સ્ટ રિસ્ક ઓફ ડેટા કલેક્શન. ધેર are many risks related to data. Important data can be changed or stolen for the purpose of enjoyment or with selfish motive.
You may be familiar with the word virus or hacking. Virus is a computer program. It creates a clone or a replica that damages the data in computer system. Virus interprets a screen, prevents the computer to work. It may damage the data, files or whole system. Antivirus software is to be used to prevent this risk. So theft, or we can say security against risk of data collection. તો ઘણીવાર આપણા ડેટા ચોરાઈ જતા હોય છે. આપણે વાત કરી ત્યાં તો આમાં તો એમ કહે છે કે વાયરસ આવે એની કારણે તમારા ડેટા ખરાબ થઈ જતા હોય છે, ડેમેજ થઈ જતા હોય, કે હેક કોક કરી દે તો થતો. બટ આપણે ફેસબુકમાં ને એમાં જ હમણાં 2 વર્ષ પહેલાં જોયું હતું તો ફેસબુકે જ તે ડેટા ચોરી કરી હતી. તો એ વખતમાં એની ઉપર ઘણા રિસ્ટ્રિક્શન લાગી ગયા હતા. બટ તો આવું ન થવું જોઈએ. આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે કેટલા ડેટા ઇમ્પોર્ટન્ટ છે, ને જેટલા ઇમ્પોર્ટન્ટ કે જેટલા જરૂરી છે એટલા જ ડેટા દેવાના, વધારે એક્સ્ટ્રા ડેટા આપણે ફરવા નહીં. તો એનું કારણ છે કે કદાચ એમાં સ્ટોલન થઈ જાય, ચોરી થઈ જતી હોય છે. ભલે એ ચોરી અમસ્તા જ કરતા હોય એન્જોયમેન્ટ માટે, પણ ઘણીવાર એનું નેગેટિવ ઇફેક્ટ્સ પણ હોય છે, સેલ્ફિશ મોટિવ પણ હોય છે એની, કે આપણને બ્લેકમેલ કે કોઈ બીજું રીઝન કરવા, કે આપણું બેલેન્સ ચોરી કરવી, કે કોઈ એ રીતે ફ્રોડ કરવો હોય તો પણ થતું હોય. આજે તો વાયરસ પણ આવી જાય છે જે તમારા કોમ્પ્યુટર હોય છે કે મોબાઈલ હોય છે એને આખો હેક કરી દેતા હોય અને એને આખો બગાડ ખરાબ કરી નાખતા હોય. હેકિંગ પણ લોકો આજે ખૂબ કરે છે. તો આ બધી વસ્તુ ઉપર આપણે ખૂબ સાવચેતી રાખવી જોઈએ. આની માટે આપણે વાયરસ માટે તો આપણે એન્ટીવાયરસ સોફ્ટવેર પણ યુઝ કરવો જોઈએ, જેથી વાયરસનું રિસ્ક આપણી ઉપરથી ઘટી જાય, રિસ્ક હળવું પડી જાય. એટલે કે કોમ્પ્યુટરને ડેમેજ ન કરે, મોબાઈલ્સને ડેમેજ ન કરે, એ માટે આપણે સારું એવું એન્ટીવાયરસ સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ કરવું જોઈએ. ક્લિયર? તો હવે આપણે જોઈએ થર્ડ પોઈન્ટ, સિક્યુરિટી અગેન્સ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ property and privacy. Internet is an open platform. Once the information is placed on internet means it becomes public. Information such as email address, phone number, bank account number, password providing during online transaction and many other business information are required to keep confidential while dealing online. These are possibility of misusing information. Customer must change his password periodically. તો આજે આપણે એમ કહી શકીએ કે ભાઈ એકવાર તમે ઇન્ટરનેટમાં જે નાખી દો એ પછી બધું પબ્લિક થઈ જતું હોય છે. બટ અમુક વસ્તુ એવી હોય છે તો તમારે એની ઉપર સાવચેતી રાખવી જોઈએ. તો કે ઈમેલ છે, એડ્રેસ છે, ફોન નંબર છે, બેંક એકાઉન્ટ નંબર છે, તમારો પાસવર્ડ છે, તો આ બધા ઉપર તમારે ખાસ સાવચેતી રાખવી જોઈએ કે એ મિસયુઝ ન થાય. જ્યારે તમે કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો તે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યા પછી તમારે તમારો જરૂરિયા લાગે કે સમયે તમારો પાસવર્ડ ચેન્જ કરી દેવો અને મિસયુઝ ન થાય એવા કોઈ આપણે એવી નબળી વેબસાઇટમાંથી આપણે કાંઈ કામ ન કરવું, એમાં આપણે આપણા ડેટા સેવ ન કરવા જોઈએ, તો જેનીથી આપણે થેફ્ટનો પ્રોબ્લેમ ન રહે. તો આપણે આ અમુક વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આ હતો આપણો ટોપિક, સેફટી એન્ડ સિક્યુરિટી ઓફ ટ્રાન્ઝેક્શન. હવે આપણો આજનો છેલ્લો ટોપિક આપણે જોઈએ, outsourcing. When miscellaneous work or process is handled over the other group of business group as per contract for prescribed time, it is called outsourcing. Outsourcing is necessary to concentrate on many activities of the company. Thus, company outsources minor activities. Besides this, some business unit make outsources of intellectual work even though it is their core activity. Outsourcing can be done within the company or outside the company. આઉટસોર્સિંગ એટલે શું કે તો આપણે એમ કહીએ કે ભાઈ કંપનીને લોડ ઘટાડવાનો. પહેલી વસ્તુ તો લોડ ઘટાડવા માટે શું કરતું હોય કે બિનજરૂરી કામ હોય જે બહુ ટાઈમ લેતો હોય છે, જે આપણે કોઈની સામે આપણે સતાડવું ન હોય એવું કામ હોય તો એ આપણે બીજી કોઈ કંપનીને સોંપી દઈએ તો એ આપણું કામ આપણી વતી કરી દેતા, એની સામે આપણે પેમેન્ટ કરતા હોઈએ તો એને આઉટસોર્સિંગ. કોઈ ઇમ્પોર્ટન્ટ વર્ક આપણે એને નહીં સોંપીએ, બટ વિચાર મિસેલેનિયસ વર્ક હશે એવા વર્ક આપણે એને સોંપશું તો એનીથી શું થશે તો કે આપણો ટાઈમ બચશે અને બહુ કિંમતી જરૂરી કામ વસ્તુ હોય છે એમાં આપણે ફોકસ કરી શકશું અને આપણો ટાઈમ બચે છે. ભલે પૈસા દેતા છતાં આપણે કોઈ મોટા પ્રોજેક્ટ્સ હોય છે, પ્લાનિંગ હોય છે કે કોઈ બહુ જરૂરી વસ્તુ હોય છે તો એની ઉપર આપણે ધ્યાન આપી શકીએ છીએ. ક્લિયર? તો આ આઉટસોર્સિંગ મે બી તમારી કંપનીમાં પણ થતું હોય છે અને આઉટ ઓફ કંપની બીજાને પણ તમે ડાયરેક્ટ સોંપી શકો છો. તો આ હતું આપણો ટોપિક આઉટસોર્સિંગ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કોન્સેપ્ટ રિક્વાયરમેન્ટ એન્ડ ફિલ્ડ ઓફ BPO એન્ડ
કેપીઓ અહીં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચર આપણે અહીંયા કન્ક્લુડ કરીએ છીએ. સો થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.